સુરત સહિત દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વરસાદની આગાહી વચ્ચે અસહ્ય બફારો યથાવત જોવા મળી રહ્યો છે। ગતરોજ સુરત શહેરનું તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું। તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો હાલ અસહ્ય બફારો જોવા મળી રહ્યો છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા જયેન્દ્ર પાંડે આપણી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જે જયેન્દ્ર, હવામાન વિભાગની આગામી સમય માટે શું આગાહી અને હાલ સુરતની શું સ્થિતિ? જી ધરતી, બિલકુલ કે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ વરસાદ નહીવત જોવા રહેતા જે અસહ્ય બફારો યથાવત જોવાઈ રહ્યો છે। ગત સુરત શહેરનું તાપમાન 35 ડિગ્રી જેટલું નોંધાયું હતું। જે 35 ડિગ્રી જે તાપમાન જે હતું છેલ્લા 18 દિવસ બાદ નોંધાયું છે। ત્યાં કહી શકાય છે કે દક્ષિણ ગુજરાતમાં ફરી પાછું બફારાનું સામ્રાજ્ય છવાયું છે। અસહ્ય બફારને કારણે અકરામણ અનુભવાઈ રહી છે। દક્ષિણ ગુજરાતના નાગરિકોને કાગ દોડે વરસાદની રાહ જોઈ રહ્યા છે, પરંતુ વરસાદ મુંબઈથી આગળ વધવાનું નામ નથી લેતું। ત્યારે જે પ્રમાણે તાપમાનની વાત કરવામાં આવે ત્યારે 35 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું હતું, પરંતુ છૂટાછવાયા વરસાદની આગાહી વચ્ચે પણ જ્યારે બફારો યથાવત જોવાઈ રહ્યો છે, ત્યારે લોકો અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે આગામી દિવસોમાં વરસાદ પડશે તેવી આગાહી જે પ્રકારે કરવામાં આવી છે, આગાહી હાલ નહીવત જોવાઈ રહી છે। જી ધરતી। જી જયેન્દ્ર, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, પરંતુ હાલ સુરતમાં અસહ્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે।